સુરત શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટ સાથે હિન્દુ નામ ધારણ કરીને કરનાર યુવકને એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. આરોપીને મુંબઈની નેપાળી યુવતી સાથે પ્રેમ હતો અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે ભાડાના મકાન માટે ખોટા નામનું આધાર કાર્ડ તૈયાર કરાવ્યું હતું. સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરી રહેતા યુવકને ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસની ટીમે અંધેર વિસ્તારમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની આરોપી એવા મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ શેખને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 2 અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ તથા આરસી બુક અને એક મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો અને તે દરમિયાન 1.5 વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી નેપાળી યુવતી સાથે થઈ હતી અને તેની સાથે લિવ ઇન મેરેજ કરવાની હોય અને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તેને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો. તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી પોતાનું ખોટા નામનું બનાવટી આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાંથી છેલ્લા 5-1 મહિનાથી રહેતો હતો અને હાલ આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.